पढ़ेगा इंडिया तो बढ़ेगा इंडिया। एसएससी અને એચએસસીની પરીક્ષાઓમાં બેસનાર તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક, ઓલ ધી બેસ્ટ। ખૂબ સારા માર્ક્સે પાસ થાવ એવી શુભેચ્છાઓ, સદભાવના। દરેક માતા પિતા ઈચ્છે કે પોતાનું બાળક સારા માર્ક્સે પાસ થાય અને તેનું ભવિષ્ય ઉજ્જવળ બને। સૌ માતા પિતા બાળકને મદદરૂપ થાય જ છે અને તેની તમામ જરૂરિયાતો પણ પૂરી પાડે છે। હવે પરીક્ષાને જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માતા પિતા તરીકે બાળકોને ટોક કર્યા વગર હકારાત્મક અને પ્રોત્સાહન મળે તેવી વાતો કરીએ। પરીક્ષાના કાલ્પનિક ભય, ડર, હાવ બતાવ્યા વગર કે કોઈ બાળક સાથે આપણા બાળકની સરખામણી કર્યા વગર તેના સારા ગુણ, ટેવ, આદત, આવડતની પ્રશંસા કરી તેનો આત્મવિશ્વાસ વધારવા પ્રયત્ન કરીએ। ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત, આનંદિત, ખુશનુમા રહે તેવા ઘરના તમામ સભ્યો પ્રયત્ન કરે। બાળકની ક્ષમતાને સ્વીકારો, પોતાની અપેક્ષાઓ વ્યક્ત કરવાનું ટાળો। બાળકનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયત્ન કરીએ। ઓરિજિનલ હોલ ટિકિટ, પેન, પેન્સિલ, બીજી જરૂરી સામગ્રી, પાણીની બોટલ સાથે બાળક પરીક્ષા સુધી, સ્થળ સુધી સમયસર પહોંચે તેનું આગોતરું આયોજનમાં સહકાર કરીએ। પરીક્ષાના કાર્યક્રમ દરમિયાન સલાહ, સૂચન, અભિપ્રાય, ભૂતકાળના આપણા અનુભવોની વાતોથી દૂર રહીએ। ટીવી, મોબાઈલનો જરૂરિયાત મુજબ ઉપયોગ થાય અને વિદ્યાર્થી અને ઘરના સભ્યો ખોટા ઉજાગરાને ટાળે। પરીક્ષામાં બાળકને સોફ્ટ અને એને કમ્ફર્ટેબલ હોય તેવા કપડાં પહેરે તેની વ્યવસ્થા કરવી। વાલીઓ, આ સલાહ નથી પણ અનુભવની ફલશ્રુતિ છે। એક વાત ચોક્કસ કહીશ કે તમે તમારા બાળકના ખભા ઉપરથી ઉતરી જાઓ તો તમારું બાળક સડસડાટ દોડી શકે એમ છે, મોટા કૂદકા લગાવી શકે તેવું એનામાં સામર્થ્ય, શક્તિ અને ક્ષમતા છે અને તે સફળતાના શિખરો સર કરી શકે એવી એનામાં આવડત પણ છે। આપ સૌના બાળકો ખૂબ સારા માર્ક્સે પાસ થાય એવી સદભાવના વ્યક્ત કરું છું, કારણ કે આપનું બાળક એ ભારતનું ભવિષ્ય છે। આપ સૌ આ વિડીયોને શેર કરી બીજા બાળકો સુધી પહોંચાડવા, વાલી સુધી પહોંચાડવા પ્રયત્ન કરશો અને સબસ્ક્રાઈબ કરશો તો આનંદ થશે। થેન્ક યુ, ઓલ ધી બેસ્ટ। જય હિન્દ, ભારત માતા કી જય।